નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોલેજ ગાર્ડનમાં તમારું સ્વાગત છે। આજે આપણે વનસ્પતિમાં પાચન સાથે સાથે થોડુંક આપણે વહનનો પોઈન્ટ કરશું, પણ વહનની ચર્ચા આપણે બીજી વાર કરશું। આ પ્રશ્ન પણ બોર્ડની પરીક્ષામાં 2 થી 3 માર્ક્સમાં પૂછાય છે। આપણે થોડીક આગળ ચર્ચા કરી હતી આના વિશે, અને હવે આપણે એ પ્રશ્ન વિગતે સમજીએ। પ્રશ્ન તમને જુદી જુદી રીતે પૂછી શકે છે। મેં તો ખાલી એક ટાઇટલ લખવું એટલે મેં ટાઇટલમાં લખ્યું છે કે ભાઈ વનસ્પતિનું પાચન। તો પ્રશ્ન તમને એમ પણ પૂછી શકે કે ભાઈ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કઈ રીતે થાય, વિગતે સમજાવો। અથવા વનસ્પતિની અંદર ખોરાક છે એ ખોરાક કેવી રીતે ઉત્પન્ન થાય છે, વનસ્પતિ કેવી રીતે ખોરાક બનાવે છે તે સમજાવો। વનસ્પતિમાં પાચન સમજાવો। આવી રીતે જુદી જુદી રીતે પ્રશ્ન પૂછી શકે છે। જો વિદ્યાર્થી મિત્રો કોર્સની અંદર નો જ બધું આવે છે, પણ ક્યારેક પ્રશ્નમાં શબ્દફેર કરી નાખે। જરૂરી નથી કે નવનીત ઉપર પ્રશ્નનો જે હેડિંગ હોય એ જ હેડિંગથી તમને પ્રશ્ન પૂછે, બરોબર। તો પ્રશ્ન જરૂરથી સમજો કે તમને પ્રશ્ન શું પૂછવામાં આવ્યો છે। તો આપણે જોઈએ વનસ્પતિ પાચનમાં, તો આનાથી પહેલા પણ આપણે જોઈ ગયા હતા પ્રકાશ સંશ્લેષણનો। ધારો કે પ્રશ્ન તમને આવી રીતે પૂછે છે કે પ્રકાશ સંશ્લેષણ એટલે શું, તે વિગતે સમજાવો, બરોબર। તો સૌથી પહેલા તમારે પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા લખવાની। જો આ વિજ્ઞાનના વિડીયોમાં પ્રશ્ન કેવી રીતે લખવા એ સમજાવું છું। મારા આગળ બોર્ડની લિમિટ હોય છે, પેજ નથી, નોટમાં હું નથી કરાવતી, બરોબર। એટલે હું જરાક આડાવડા પોઈન્ટ કરું, પણ તમને હું જે બોલું છું એ પ્રમાણે ક્રમશર લખવાનું। સૌથી પહેલા લખવાની તમારે પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા। આ વ્યાખ્યામાં આવી રીતે ડોટ્સ કરી, નીચે આમ અંડરલાઈન કરી, અને પછી એની નીચેથી તમે આખી પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા લખવાની કે વનસ્પતિ છે એ ક્લોરોફિલની મદદથી સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી અને ગ્લુકોઝ સ્વરૂપે પોતાનો ખોરાક બનાવે છે અને પાણી અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે। આ પ્રક્રિયાને આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહીએ છીએ। આવી રીતે આખી વ્યાખ્યા લખી, પછી નીચે લખવાનું પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનો રાસાયણિક સમીકરણ નીચે મુજબ છે। પછી એની નીચેની લીટીમાં તમારે આખો રાસાયણિક સમીકરણ લખવાનો, આમ એરોની નિશાની દઈને, બને તો એને આમ બોક્સમાં પૂરી શકો છો તમે આખા રાસાયણિક સમીકરણને, જેથી કરીને શિક્ષકના નજરમાં એ પરફેક્ટ આવે। હવે આ રાસાયણિક સમીકરણ સમજીએ। જો તમે સમીકરણ ગોખો છો તો તમે વનસ્પતિનું પાચન સમજ્યા નથી, અને જો તમે પાચન નથી સમજ્યા તો તમે અન્ય કોઈને સમજાવી શકશો નહીં। રટેલું ઝાઝા સમય સુધી ચાલે નહીં। તો આપણે એકવાર જોઈએ શું છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા। તો જો મેં અહીંયા લખ્યો છે કે 6 કાર્બન ડાયોક્સાઇડના અણુ અને 5 પાણીના અણુઓ ક્લોરોફિલની હાજરીમાં, એટલે ક્લોરોફિલ હોય વનસ્પતિની અંદર, બધી વનસ્પતિમાં હોય જ છે, ક્લોરોફિલ હોય, સૂર્યપ્રકાશની હાજરીમાં એમાંથી શું બને છે, ગ્લુકોઝ બને છે। આ ગ્લુકોઝનું અણુસૂત્ર છે, બરોબર, C6H12O6। અને 6 પાણીના અણુ અને 6 પાણીના અણુ અને 6 ઓક્સિજનના અણુ મુક્ત થાય છે। આ ઘટના બની કેમ, તો સ્ટાર્ટિંગ આપણે કરીએ અહીંયાથી, એરોની નિશાની પહેલા હોય એ બધા પ્રક્રિયા કહેવાય। તો અહીંયા કરી શું લીધું છે, 6 કાર્બન ડાયોક્સાઇડ। હવે પ્રશ્ન એ થાય કે બેન વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ લે કેવી રીતે છે? આપણે સાયકલના પંપની જેમ એમાં ભરાવા જઈએ છીએ કે એને આપણે દઈએ છીએ કાર્બન ડાયોક્સાઇડ? ક્યાંથી એની અંદર કાર્બન ડાયોક્સાઇડ આવે? આ તમારો પહેલો પ્રશ્ન થવો જ જોઈએ, તો જ તમે સમજી શકો। પછી પાણી, તો પાણી તો આપણે ખબર છે કે ભાઈ મૂળ દ્વારા પાણી શોષાય છે। મૂળ દ્વારા, જમીનના મૂળ છે એ જમીનમાં ઊંડે ઉતરી જમીનમાંથી પાણી મેળવતા હોય છે। તો પાણી તો હાલો સમજાઈ ગયો કે ભાઈ મૂળ દ્વારા આવે છે। અને ક્લોરોફિલ છે એ વનસ્પતિના કોષની અંદર હોય છે, જે સૂર્યપ્રકાશ છે એને સંગ્રહવાનું કામ કરે છે અને શોષવાનું કામ કરે છે। સૂર્યપ્રકાશ તો પૃથ્વી ઉપર આવે જ છે, અને એમાંથી બને છે ગ્લુકોઝ, ઓક્સિજન અને પાણી। તો હવે સૌથી પહેલા આપણે આ કાર્બન ડાયોક્સાઇડ સમજીએ। તો વનસ્પતિ પર છે ને શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરે છે। આપણે વનસ્પતિનું વહન છે એમાં એ ડીપમાં ભણશું। અને અત્યારે કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે આવે, તો જુઓ મેં બાજુમાં આકૃતિ દોરેલી જ છે। આ પ્રશ્ન પણ 2 થી 3 માર્ક્સમાં ઘણો મહત્વનો છે। તો આની સાથે જ હું આવરી લઉં છું, કારણ કે આ કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે આવે એ આપણે આના દ્વારા ખબર પડે છે। પહેલા હું અત્યારે શોર્ટમાં માહિતી આપું તો આ આખી આકૃતિ જે છે એ વાયુરંધ્રની છે। વાયુરંધ્ર ક્યાં આવેલા હોય છે, તો મોસ્ટ ઓફ તો વનસ્પતિના બધા અંગોમાં હોય જ છે વાયુરંધ્ર, પણ વનસ્પતિના જે પર્ણ છે, પાન છે, એની બંને ધાર ઉપર આવા વાયુરંધ્ર આવેલા હોય છે। અને વાયુરંધ્ર દ્વારા વનસ્પતિ શ્વાસોશ્વાસ કરતી હોય છે। હવે જ્યારે વાયુરંધ્ર ખુલે છે ત્યારે હવામાંનો જે કાર્બન ડાયોક્સાઇડ છે એ અંદર આવે છે,
અને ઓક્સિજન બહાર નીકળે છે. આવી રીતે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની આપ-લે થતી હોય છે. તો અત્યાર પૂરતું તો આપણે ખાલી એટલું સમજીએ કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ ક્યાંથી આવ્યો, પછી આપણે આના વિશે પણ ડીપમાં વાત કરશું. તો કાર્બન ડાયોક્સાઇડ ક્યાંથી આવે, તો વનસ્પતિની અંદર જે વાયુરંધ્ર છે એ વાયુરંધ્ર જ્યારે ખુલે છે ત્યારે એ વાયુરંધ્ર ખુલતા જ વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ અંદર જાય છે અને વનસ્પતિમાં ઉત્પન્ન થયેલો ઓક્સિજન બહાર નીકળે છે. આ પ્રક્રિયા મોસ્ટ ઓફ દિવસ દરમિયાન જ થતી હોય છે. જ્યારે પ્રકાશ સંશ્લેષણ ચાલુ હોય ત્યારે રાત્રે વનસ્પતિ પણ આપણી જેમ જ શ્વાસોશ્વાસ કરતી હોય છે. તો હવે આપણે ખબર પડી ગઈ કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ ક્યાંથી આવે, તો વનસ્પતિએ જે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરી, વાયુરંધ્ર ખુલ્યો ત્યારે વનસ્પતિએ કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કર્યો અને ઉચ્છ્વાસમાં ઓક્સિજન બહાર કાઢ્યો, એટલે આ કાર્બન ડાયોક્સાઇડ પણ આપણા કને આવી ગયો. હવે જોશો તો કાર્બન ડાયોક્સાઇડની અંદર 6 કાર્બન ડાયોક્સાઇડના અણુઓ છે, એટલે કે એની અંદર 1 કાર્બન ને 2 ઓક્સિજન, એવા આ 6 પરમાણુઓ એવા છે. બરોબર, તો અહીંયા કને 6 કાર્બન છે, પાણીના 12 અણુઓ છે. હવે જો અહીંયા જે પ્રક્રિયા છે એમાં શું ઘટના થશે, તો જુઓ આ 6 કાર્બન, બરોબર, તો આ 6 કાર્બન દેખાણા. પછી ઓક્સિજન કેટલા છે, હાઇડ્રોજન કેટલા છે, તો જો આવી રીતે હાઇડ્રોજન કઢાય, 12 દુ 24 હાઇડ્રોજન છે. તેમાંથી જુઓ 12 હાઇડ્રોજન અહીંયા આવી ગયા અને 6 દુ 12 હાઇડ્રોજન અહીંયા આવી ગયા. બરોબર, 24 હાઇડ્રોજન થઈ ગયા. કારણ કે રસાયણ વિજ્ઞાન ભણશું ત્યારે તમને ખબર હશે કે પ્રક્રિયક અને નિપજની અંદર અણુઓ સરખા થવા જોઈએ. તો અહીંયા 6 કાર્બન ડાયોક્સાઇડમાં 6 કાર્બનના અણુ ને ઓક્સિજનના 6 દુ 12 અણુ હતા. બરોબર ને, 12 અણુ અહીંયા કને છે ઓક્સિજનના, એટલે ઓક્સિજનના કુલ 24 અણુ પ્રક્રિયકમાં હતા. જોઈ લો ઓક્સિજનના અણુ 6 દુ 12, એટલે અહીંયા ઓક્સિજન 12 અને અહીંયા પણ ઓક્સિજન 12, તો ઓક્સિજન કુલ 24 હોવા જોઈએ. તો જુઓ અહીંયા કને 6 ઓક્સિજન, અહીંયા 6 દુ 12 ઓક્સિજન અને અહીંયા પણ 6 ઓક્સિજન, તો 6 12 અને 6 એટલે કુલ કેટલા થયા, 24 થઈ ગયા. હજી એકવાર રિપીટ કરી લ્યો. જુઓ આ ઓક્સિજનના 6 પરમાણુ, પછી આ ઓક્સિજનના 6 દુ 12, 6 O2 એટલે 6 દુ 12 અહીંયા, 6 અહીંયા અને 6 અહીંયા કને ઓક્સિજન, એટલે કે કુલ 24 ઓક્સિજન થઈ ગયા. 6 કાર્બન, તો આયરા આપણા 6 કાર્બન. બરોબર, અને હાઇડ્રોજન કેટલા, તો 12 દુ 24, તો 12 હાઇડ્રોજન અહીંયા અને 6 દુ 12 હાઇડ્રોજન અહીંયા, એટલે 24. એટલે કે અહીંયા કને આ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બંને ભેગા થાય છે પ્લસ. બરોબર, બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે સૂર્યપ્રકાશની હાજરીમાં, ક્લોરોફિલ રંજક દ્રવ્ય હોય ત્યારે, અને પછી એ બંને ભેગા થઈ અને એનો કંઈક આવો સ્વરૂપ આવે છે કે કાર્બનના 6 અણુ, હાઇડ્રોજનના 12 અણુ અને ઓક્સિજનના 6 અણુ ભેગા થઈ અને શું બને છે, ગ્લુકોઝ બને છે. અને બાકીનો જે ઓક્સિજન, હાઇડ્રોજન ને ઓક્સિજન છે એ ઓક્સિજન સ્વરૂપે અને પાણી સ્વરૂપે મુક્ત થતું હોય છે. ઓક્સિજન એટલે ઉચ્છ્વાસ સ્વરૂપે જે વનસ્પતિ બહાર કાઢે છે તે, ને પાણી, તો હવે પ્રશ્ન થાય બેન વનસ્પતિ કોઈથી પાણી બહાર નથી કાઢતી, પણ વનસ્પતિ બાષ્પોત્સર્જનની પ્રક્રિયા કરે છે અને બાષ્પોત્સર્જનમાં પાણી છે એ પાણીનું બાષ્પીભવન થાય છે, બાષ્પોત્સર્જન થતું હોય છે. તો આવી રીતે વનસ્પતિ છે એ પોતાનો ખોરાક કયો તૈયાર કરે છે, પ્રકાશ સંશ્લેષણ દ્વારા ગ્લુકોઝ તૈયાર કરે છે. હવે આ જે ગ્લુકોઝ છે એ ક્યાં હોય છે, તો તમે 8મા 9માં ભણી ગયા કે વનસ્પતિનું રસોડું કેને કહેવાય, બોલો જો જીજ્ઞાબેન, કેને કહેવાય વનસ્પતિનો રસોડો, તો વનસ્પતિનો રસોડો છે પાન. બરોબર, પર્ણ છે વનસ્પતિનો રસોડો હોય, એટલે બધું ગ્લુકોઝ છે એ વનસ્પતિના પર્ણમાં જમા થાય છે. હવે પર્ણમાંથી વનસ્પતિના બધા અંગો તરફ કેવી રીતે જાય છે, તો એના માટે આપણે વહનનો પોઈન્ટ જોવો પડે. તો આપણે તો આજે વનસ્પતિનું આખું પાચન જોવું છે તો એમાં વહન પર જોશું. તો વનસ્પતિની અંદર આ જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝને વહેવા માટે, એટલે કે વનસ્પતિએ જે કાંઈ પણ ખોરાક તૈયાર કર્યો છે ખાલી ગ્લુકોઝ નથી હોતો, જમીનમાંથી તે પોષક તત્વ થોડાક મેળવે છે, સાથે સાથે એમિનો એસિડ પણ હોય છે. તો આ બધા જ પોષક તત્વ પ્લસ ગ્લુકોઝ, જમીનમાંથી 13 પોષક તત્વ વનસ્પતિને મળે છે. બરોબર, અને આ સૂર્યપ્રકાશની હાજરીમાં એણે જે ગ્લુકોઝ બનાવ્યો તે, અને એ બધો જે છે એમિનો એસિડ, આ બધો છે એ એક પેશી દ્વારા વહન થાય છે. કઈ પેશી છે, કોણ બોલશે, ચલો. વેરી ગુડ કશિશબેન, કઈ પેશી છે, અન્વાહક પેશી. આ અન્વાહક પેશી દ્વારા આ બધો જ ખોરાક છે જે વનસ્પતિએ બનાવ્યો છે તે ઉપર તરફ, નીચે તરફ, વનસ્પતિના બધા અંગો તરફ વહન પામે છે. અન્વાહક પેશીના અન્વાહક મૃદુતક, અન્વાહક દડોતક, સાથી કોષો, આ બધા
મદદ કરતા હોય છે. તે બંને બાજુ વહન પામતો હોય છે. ઉર્ધ્વ વહને થાય છે અને અધો વહને થાય છે. એટલે કે ઉપર તરફ એ વહન થાય છે અને નીચે તરફ પણ વહન થાય છે. કારણ કે મૂળને પણ ખોરાક જોશે અને સૌથી ઉપરના ભાગને પણ ખોરાક જોશે. એટલે બંને દિશામાં અન્વાહક પેશી છે એ વનસ્પતિના ખોરાકનું વહન કરે છે અને એટીપી સ્વરૂપે એમાંથી ઉર્જા મુક્ત થાય છે. અને આ ઉર્જા છે એ વનસ્પતિના કણાભ સૂત્રમાં જમા હોય છે. જ્યારે જ્યારે પણ વનસ્પતિના કોષને ઉર્જાની જરૂર પડે છે ત્યારે એ આ કણાભ સૂત્રમાંથી એટીપી સ્વરૂપે ઉર્જા મેળવતા હોય છે. હવે આપણે વાત કરીએ કે બેન તમે કહી દીધું કે વાયુરંધ્ર ખુલે છે, બંધ થાય છે, એમાંથી કાર્બન ડાયોક્સાઇડ આવે છે, ઓક્સિજન જાય છે, પણ કઈ રીતે એ વાયુરંધ્ર ખોલ બંધ થાય છે? એની કોઈ ચાવી છે? ના, ચાવી નથી. આપણા નાકની ચાવી છે? નથી ને. તો પછી અહીંયા પણ ચાવી નથી. તો હાલો હવે સમજીએ આપણે કે કેવી રીતે વાયુરંધ્ર છે વાયુઓની આપ-લે કરે છે. તો તમે અહીંયા સાઈડમાં જોતા હશો કે મેં એક આકૃતિ દોરેલી છે. આ પ્રશ્ન આખો અલગ છે, તમને અલગથી પૂછાય છે પ્રશ્ન. પ્રકાશ સંશ્લેષણ વાળું ખાલી એટલું જ લખવાનું, હમણાં જે મેં તમને લેક્ચર આપ્યો એ પ્રમાણે. હવે વાયુરંધ્ર, તો વાયુરંધ્રનો પ્રશ્ન તમને આવી રીતે પૂછે છે કે વાયુરંધ્ર એટલે શું અને વાયુરંધ્ર કઈ રીતે કાર્ય કરે છે. એનાથી પહેલા જરાક હું એક પોઈન્ટ ભૂલી ગઈ પણ તમને સમજાવી દઉં કે પ્રકાશ સંશ્લેષણમાં કઈ મહત્વની ઘટના બને છે. આ એ પ્રકાશ સંશ્લેષણ સાથે જોડાયેલો હોય છે પ્રશ્ન. પ્રકાશ સંશ્લેષણ એટલે શું સમજાવો અને એની મહત્વની ઘટના લખો. તેમાં 3 મહત્વની ઘટનાઓ થાય છે જે તમે આખી રાસાયણિક પ્રક્રિયા દ્વારા જ સમજી શકશો. પહેલી મહત્વની ઘટના કઈ થાય છે? તો ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું સંશ્લેષણ થવું. આપણો જે ક્લોરોફિલ છે, આપણો નહીં પણ વનસ્પતિનો, તો આ જે ક્લોરોફિલ છે એ પ્રકાશ ઉર્જાને સંશ્લેષિત કરે છે, પોતાના તરફ ખેંચે છે અને પોતાની અંદર જમા કરે છે. પછી બીજું મહત્વનું ઘટના કઈ બને છે? તો એ જે પ્રકાશ ઉર્જા છે, અહીંયા પ્ર ઉર્જા એટલે પ્રકાશ ઉર્જા, અહીંયા જે પ્રકાશ ઉર્જા જે ક્લોરોફિલ દ્વારા સંશ્લેષિત થઈ છે એનું રાસાયણિક ઉર્જામાં શું થાય છે? રૂપાંતર. ક્લોરોફિલ પ્રકાશ ઉર્જાને સંશ્લેષિત કરે છે, પછી પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે અને કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતમાં રિડક્શન થાય છે. કાર્બોદિત એટલે કે સરળ પદાર્થમાં એનું રૂપાંતર થાય છે. હવે આપણે જોઈએ વાયુરંધ્ર એટલે શું અને તે કેવી રીતે કાર્ય કરે છે. તો અહીંયા એમાં આકૃતિ દોરવાની 3 માર્ક્સમાં હોય ત્યારે તો જુઓ અહીંયા મેં આકૃતિ દોરી છે. અહીંયા તમે વાયુરંધ્ર ખુલે એવી આકૃતિ દોરી છે. પછી બીજી આકૃતિ તમારે એવી પણ દોરવાની કે જેમાં વાયુરંધ્ર બંધ થાય છે. તો આપણે આખી આકૃતિ બીજી પણ દોરીએ અને સાથે સાથે તમને સમજાવતી પણ જાઉં કે કેવી રીતે વાયુરંધ્ર કાર્ય કરતો હોય છે. તો જો સૌથી પહેલા અહીંયા તમે જોશો સાઈડમાં તો મેં વાયુરંધ્ર દોરેલા છે. વનસ્પતિના જે પર્ણ છે, પર્ણની બંને સપાટી ઉપર આવા વાયુરંધ્ર આવેલા છે. વાયુરંધ્ર એટલે એક જાતના છિદ્ર, હોલ, પણ તે આપણે નરી આંખે જોઈ શકતા નથી. અતિ સૂક્ષ્મ હોય છે અને સૂક્ષ્મદર્શક દ્વારા જ આપણે જોઈ શકીએ છીએ. આ વાયુરંધ્ર છે એની અંદર 2 રક્ષક કોષો આવેલા છે. હવે તમને આકૃતિમાં દેખાડું કયા છે રક્ષક કોષો. જો મેં આમ તો ડાર્ક કરીને જ રાખેલા છે, પણ આ જે વાલ આકારના તમને દેખાય છે આ એક રક્ષક કોષ અને આ વાલ આકારનો જે બીજો દેખાય છે એ બીજો રક્ષક કોષ. બરોબર, કોષ છે એટલે એનો કોષ કેન્દ્ર છે. બરોબર. હવે આ 2 રક્ષક કોષો છે અને રક્ષક કોષોની અંદર આ જે ડાર્ક કરેલા જે છે મેં બ્લેક કલરના, એ જે બ્લેક કલરના છે એ શું છે? હરિત કણ છે. આ જેટલા પણ બ્લેક કલરના ડોટ્સ તમને દેખાય છે એ શું છે? એની અંદરના હરિત કણ છે. હરિત કણ હોય તો જ રાસાયણિક પ્રક્રિયા થઈ શકે છે, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થઈ શકે છે. હવે શું ઘટના બનશે કે મૂળમાંથી જે પાણી ખેંચવામાં આવે છે, હવે તમે જો પાણી હું તમને આપું, એક ગ્લાસ આપું, સ્ટ્રો આપું, તમે ખાલી સ્ટ્રો મોઢામાં નાખો, પાણી આપોઆપ ચડવા માંડશે? નહીં ચડે. તમને શું કરવું પડશે? પહેલા સ્ટ્રોમાંથી હવા ખેંચવી પડશે તો પાણી ઉપર ચડશે. તો અહીંયા પણ કંઈક આવું જ થશે. અહીંયા બાષ્પોત્સર્જનની પ્રક્રિયા એટલે કે પાણીને ઉપર ખેંચવું. કારણ કે જ્યારે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા થાય છે ને ત્યારે પાણી ગુમાવાય છે. બાષ્પોત્સર્જનથી પાણી ગુમાવાય છે એટલે એ પાણીની જગ્યાએ નવો પાણી આવે, વળી એ પાણીની જગ્યાએ નવો, એવી રીતે સતત પાણી છે એ ઉપર ચડતો આવતો હોય છે. તો બાષ્પોત્સર્જન દ્વારા. હવે જ્યારે પણ આ જે આપણા વાયુરંધ્ર નહીં પણ આ જે રક્ષક કોષો છે એ રક્ષક કોષોમાં પાણી ભરાય છે ત્યારે રક્ષક કોષો ફૂલાશે અને જ્યારે આ 2 રક્ષક કોષો પાણી ભરાશે ને ફૂલાશે એટલે તમે જોશો કે વચ્ચે આ હોલ દેખાય છે. બરોબર, જેને મેં તીરની નિશાની દ્વારા દેખાડ્યું છે વાયુરંધ્ર છિદ્ર. એટલે આ રક્ષક કોષોમાં પાણી ભરાય
એટલે આપણો આ છિદ્ર વનસ્પતિનો આ છિદ્ર ખુલી જાય છે અને જેવો વનસ્પતિનો છિદ્ર ખુલશે એટલે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની આપલે થશે. વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ અંદર આવશે અને ઓક્સિજન છે એ બહાર નીકળશે અને આવી રીતે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે છે. પછી શું થશે કે પાણી જે છે એ કોષની અંદર તો હાલો ભરાઈ ગયો અને આપણા કોષ જે છે એ શું થયા ફૂલાઈ ગયા, પણ જ્યારે એ પાણી છે એ કોષ ગુમાવી દે છે ત્યારે આ કોષ શું થશે સંકોચાઈ જશે. હવે સંકોચાઈ જશે એટલે આ છિદ્ર જોશો તમે તો આ જે વાલ આકારનો જે છિદ્ર હતો એ છિદ્ર કેવો થઈ ગયો બંધ થઈ ગયો અહીંયા કને. એટલે કે હવે અહીંયા કને ઓક્સિજન કે કાર્બન ડાયોક્સાઇડ ની આપલે થશે નહીં. અહીંયા છિદ્ર શું થઈ ગયો છે બંધ થઈ ગયો. બરોબર, છિદ્ર બંધ થઈ ગયો એટલે હવે ઓક્સિજન કે કાર્બન ડાયોક્સાઇડ ની આપલે થશે નહીં. પરીક્ષામાં બહુ આકૃતિને મહત્વ નહીં દેવાનું, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ 2-3 કલાક એવી સરસ સુપર આકૃતિ દોરે ને આકૃતિમાં અડધી પોણી કલાક આપી દે, પછી શું થાય તો આકૃતિનો એક જ માર્ક્સ હોય. એ એક માર્ક્સ ચાલુ કરીને તમે અડધી કલાક ગુમાવી અને તમે 25-30 માર્ક્સનું પેપર અધૂરું મૂકી આવ્યા. આવી ભૂલ નહીં કરવાની. તો જુઓ હવે અહીંયા કને આપણા જે વાયુરંધ્ર છે એ તો બંધ થઈ ગયો છે. અહીંયા જરા ખોલેલો દેખાણો એટલે તમને ખ્યાલ આવે કે આ વાયુરંધ્ર હતો જે અત્યારે બંધ છે. બરોબર, આ આપણા રક્ષક કોષો છે. આ એના કોષ અને આ બધા હરિતકણ. તો આવી રીતે વાયુરંધ્ર બંધ થઈ ગયો. તો અહીંયા પણ આકૃતિ દોરી અને સાઈડમાં જો કેવી રીતે તમે પેપરમાં લખો, 2 આકૃતિ દોરીને નીચે પણ લખાણ કરી શકો અથવા 2 આકૃતિ. ધારો કે આ તમારો પેજ છે, હવે આ હું જરાક પૂછી નાખું છું. જુઓ, ધારો કે આ તમારો પેજ છે બરોબર બોર્ડની સપ્લીનો, તો તમે અહીંયા કને 2 આકૃતિ દોરીને અહીંયા પોઈન્ટ વાઇઝ લખાણ લખી શકો છો. અથવા બીજી મેથડ કઈ છે તમારે લખવાની, સાઈડમાં આકૃતિ દોરીને અહીંયા લખાણ લખી શકો છો. બરોબર, આ 2 મેથડથી તમને જેમ મજા આવે એમ કરો, પણ ઝડપ રાખવાની ને બને તો મારી તો સલાહ એ છે કે પેલા આકૃતિની જગ્યા રાખીને ફટાફટ બધું લખાણ પૂરું કરી નાખવાનું ને પછી છેલ્લી જે 5-10 મિનિટ હોય એમાં બધી આકૃતિ દોરી નાખવાની. એટલે આકૃતિ રહી ન જાય, ને રહી જાય તો કદાચ 1 થી અડધો માર્ક્સ તમારો કપાય. હું તો ઈચ્છતી જ નથી કે માર્ક્સ કપાય, મને તો પૂરા માર્ક્સ જોઈએ છે. જો ભાઈ, તો અહીંયા હવે પોઈન્ટ વાઇઝ લખવાનું કે વાયુરંધ્ર ક્યાં આવેલા છે. તો પેલા પોઈન્ટમાં શું લખવાનું, વાયુરંધ્ર પર્ણની બંને ધાર ઉપર આવેલા હોય છે. પછી એ વાયુરંધ્ર કઈ શેનાથી બનેલા છે, તો વાયુરંધ્રની અંદર 2 રક્ષક કોષો આવેલા હોય છે. બરોબર, 2 રક્ષક કોષો આવેલા હોય છે. પછી ત્રીજા પોઈન્ટમાં વાયુરંધ્ર અથવા રક્ષક કોષ કઈ રીતે, પેલા લખવાનું વાયુરંધ્ર શું કામ કરે છે, વાયુરંધ્રનું કાર્ય. તો વાયુરંધ્રનું કાર્ય છે પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી કાર્બન ડાયોક્સાઇડ પૂરો કરવો અને નંબર 2 કચરા તરીકે ઉત્પન્ન થતો ઓક્સિજન છે એનું ઉત્સર્જન કરવું. પછી નીચે લખવાનો રક્ષક કોષનું કાર્ય. આની અંદર 2 મુદ્દા આવી ગયા બરોબર. પછી રક્ષક કોષનું કાર્ય એમ હેડિંગ આપવાનું અને રક્ષક કોષના કાર્યની અંદર પાછા 2 કે 3 મુદ્દા જે થતા હોય તમારા એ લખવાના કે રક્ષક કોષો કેવી રીતે કાર્ય કરે છે. તો વાયુરંધ્રની આજુબાજુ 1 જોડ રક્ષક કોષો આવેલા હોય છે. આ રક્ષક કોષોમાં જ્યારે પાણી ભરાય છે નંબર 2 ત્યારે એ ફૂલાય છે અને વાયુરંધ્ર ખુલી જાય છે. નંબર 3 વાયુરંધ્ર ખુલે એટલે ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડની આપલે થાય છે. કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડ જે છે, કોષો છે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે છે અને ઓક્સિજન મુક્ત કરે છે. ત્યારબાદ આ રક્ષક કોષો છે વાયુઓની આપલે થઈ ગયા પછી તરત જ રક્ષક કોષો પાણી ગુમાવી દે છે બાષ્પોત્સર્જન દ્વારા અને સંકોચાઈ જાય છે એટલે વાયુરંધ્ર બંધ થઈ જાય છે. આવી રીતે રક્ષક કોષો વાયુરંધ્રની અંદર કાર્ય કરે છે. આટલું તમે લખો આમ પોઈન્ટ ટુ પોઈન્ટ વિગતવાર હેડિંગ બાંધીને તો તમને પૂરા માર્ક્સ મળે. તમારો 1 માર્ક્સ બોર્ડવાળા કાપે નહીં. તો આજના વિડીયોમાં બસ આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં આપણે મનુષ્યનું પાચન એટલે કોઈ જોવાનું ભૂલતા નહીં. અને આ સિવાય તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને મૂકજો એ પ્રશ્ન. તો એ પ્રશ્નનો પણ એક સરસ મજાનો વિડીયો બનાવી અને તમને હું આપીશ. એના માટે
તમે કોઈ પણ પ્રશ્ન હોય તો એ કોઈ પણ પ્રશ્ન તમે મને કોમેન્ટમાં લખી મોકલશો કે બેન આ પ્રશ્ન નથી સમજાતો, આનો વિડીયો બનાવો, અથવા અમને ડાયરેક્ટ સમજાવો, અથવા મેં જે સમજાવ્યો હોય એમાં તમને કાંઈ ન સમજાતું હોય તો પણ તમે મને લખી શકો છો. વિડીયો સારો લાગે તો સરસ મજાનો તમે મને કોમેન્ટમાં નિશાન એટલે કે આથી સિમ્બોલ પણ મોકલી શકો છો. તો બસ આજે એટલું. આ સાથે જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે. તો બસ આજના વિડીયોમાં આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું મનુષ્યનું પાચન. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે.